વિરમગામથી પણ ખેડૂતો ટ્રેક્ટર લઈને રવાના થયા। મોરબીના અણિયારીથી ટ્રેક્ટર લઈને નીકળ્યા ખેડૂતો। બેચરાજી, વિઠલારપુર, દેત્રોજથી ખેડૂતો જોડાયા। શાંતિપુરામાં વિરામ કર્યા બાદ ખેડૂતો આગેકૂચ કરશે। ઘણી બધી લાઈનો ખેડૂતોના ખેતર ચીરીને નીકળે છે, તો એમાં ખેડૂતોને પૂરું વળતર નથી મળતું। ખેડૂતોને અત્યારે જંત્રી પ્રમાણે વળતર આપે છે, એમાં ખેડૂતોની માંગ છે કે જે માર્કેટ ભાવ અત્યારે જમીનનો હાલે છે એના 4 ગણા માર્કેટ વેલ્યુ કાઢી અને એના 4 ગણા વળતર અમને મળવું જોઈએ। અમારા કાળજા સમાન જમીન રહી એને આ મહાકાય રાક્ષસી જેવી આ વીજપોલ અમારા ખેતરોને ઊભા ચીરી નાખે છે। ખેડૂતોની રોજીરોટી રહી ખેતી છે, તો અમારી રોજીરોટી અને ખેતી જો પતી જાય છે તો અમે શું કરશું આવનારા સમયમાં? મોરબી જિલ્લાના અણિયારી ચોકડી પાસેથી જે નીકળેલી ખેડૂત ટ્રેક્ટર રેલી યાત્રા જે ગઈકાલ રાત્રિ દરમિયાન વિરમગામ ચોકડી ખાતે આવી પહોંચી હતી। તે બાદ મોટી સંખ્યામાં જે ખેડૂતો હાજર થયા હતા, ત્યારે અત્યાર સુધી 200થી વધુ ટ્રેક્ટરો જે છે હાલ જોડાઈ ગયા હતા। અત્યારે હાલ વહેલી સવારથી બેચરાજી, વિઠલાપુર, દેત્રોજ, માંડલ સહિતના જે ખેડૂતો છે તે ટ્રેક્ટર લઈને આવી રહ્યા છે। ત્યારે મોટી સંખ્યામાં જે છે તે ટ્રેક્ટરો હાલ અહીંયા પહોંચી રહ્યા છે। ખેડૂતોના વિવિધ પ્રશ્નોને લઈને જે છે તે ખેડૂતો વિરમગામ ચોકડી ખાતેથી નીકળશે અને શાંતિપુરા ચોકડી ખાતે તે રોકાવાના છે। અને શાંતિપુરા ચોકડી ખાતે મોટી સંખ્યામાં એ ખેડૂતો જે હાજર રહેશે। ત્યાં આગળ આજુબાજુના વિસ્તારના સુરત, નવસારી ત્યાંના પણ ખેડૂતો જે છે ટ્રેક્ટર લઈને ત્યાં ઉપસ્થિત રહેવાના છે। અને તે બાદ ટ્રેક્ટર રેલી જે છે તે ગાંધીનગર જવા રવાના થવાની છે। મહેશ યાદવ, ગુજરાત ફર્સ્ટ, વિરમગામ।